ત્યારે ભાગવતકાર લખે છે કે આજે ટોળે એ મળી છે વ્રજનારી રે આજે ટોળે એ મળી છે વ્રજનારી રે જ્યાં બેઠા એ યશોદા મારી કુંવર ને હવે મારો યશોદા મારી કુંવર ને હવે મારો મારે મંદિરે નિત આવે રે મારે મંદિરે નિત આવે મારે મંદિરે નિત આવે રે કાન મારે મંદિરે નિત આવે રે મારા સુતા બાળકને જગાડે કુંવર ને હવે મારો હે મારા સુતા બાળકને જગાડે કુંવર ને મારો પાલવડે હો એ મારા પાલવડે વડગો આવે કાનુડો તારો નંદના હે મારા પાલવડે વડગો આવે કાનુડો તારો નંદરાણી એ મારા પાલવડે વડગો રે આવે એ મારા પાલવડે વડગો આવે કાનુડો તારો નંદના હે મારા ગોપલી કહીને બોલાવે કાનુડો તારો નંદના હે મને ગોપલી કહીને બોલાવે કાનુડો તારો નંદરાણી એ મને જલ ભરવા જાવ જ્યારે યમુનાજીના ઘાટે ભરવા જાઉં ત્યારે યમુનાજીના ઘાટે એ જલ ભરવા જાવ જ્યારે યમુનાજીના ઘાટે ભરવા જાઉં ત્યારે યમુનાજીના ઘાટે એ મારી નવરંગ હો એ મારી નવરંગ ચુંદડી તાણે કાનુડો તારો નંદરા હે મારી નવરંગ ચુંદડી તાણે કાનુડો તારો નંદરાણી એ મારી હો એ મારી નવરંગ ચુંદડી રે તાણે કાનુડો તારો નંદરા હે મારી નવરંગ ચુંદડી તાણે કાનુડો તારો નંદરાણી એ મારા પાલવડે હો મારા પાલવડે વડ મોરે આવે કાનુડો તારો હે નંદરાણી હે મારા પાલવડે વડગો આવે કાનુડો તારો નંદરાણી મોહન મંદિર ની બાર નથી જાતો રે
ઘરમાં માખણિયા ખાતો કુંવર મારો ડાયો એ ઘરમાં માખણિયા ખાતો કુંવર મારો ડાયો ઘરમાં માખણિયા ખાતો કુંવર મારો ડાયો જૂઠું બોલો છો વ્રજ નારી રે શીલ જૂઠું બોલો છો વ્રજ નારી રે જૂઠું બોલો છો વ્રજ નારી રે બોલો છો વ્રજ નારી રે એ આવી ખોટી તે યાદ સિદ્ધ ચડાવો કુંવર મારો નાનો આવી ખોટી તે મારો નાનો આવી ખોટી તે આડના ચડાવો કુંવર મારો નાનો માતા યશોદા કાન કુંવર ને તાજ કરીને હવે વારો રે માતા યશોદા હે માતા યશોદા તારા કાન તાજ કરીને હવે વારો રે માતા યશોદા અરે આવડી ધૂન મચાવે વ્રજમાં આવડી ધૂન મચાવે વ્રજમાં આવડી ધૂન મચાવે વ્રજમાં આવડી ધૂન મચાવે વ્રજમાં કોઈ નહીં કે નારો રે કોઈ નહીં કે નારો રે માતા યશોદા તારા કાનુડાને મા યશોદા તારા કાનુડાને તાજ કરીને હવે વારો માતા યશોદા કાનુડાને આગ કરીને વારો રે મા યશોદા તારા કાનુડાને તાજ કરીને હવે વારો રે મા યશોદા તારા કાનુડાને આગ કરીને વારો રે આજે ઓરે મળી છે વ્રજ નારી રે આજે મળી વ્રજ નારી રે હજીયા બેઠા યશોદા મારી કુંવર ને હવે વારો રે ત્યાં બેઠા યશોદા મારી કુંવરને વારો રે હજીયા બેઠા યશોદા મારી કુંવર ને હવે વારો રે ત્યાં બેઠા યશોદા મારી કુંવરને વારો ઓરે હજીયા બેઠા યશોદા મારી કુંવર ને હવે વારો રે ત્યાં બેઠા યશોદા મારી કુંવરને વારો હે મા યશોદા તારા કાનુડાને તાજ કરીને હવે વારો રે મા યશોદા તારા કાનુડાને હાથ કરીને વારો રે અરે આવડી ધૂન મચાવે વ્રજમાં આવડી ધૂન મચાવે વ્રજમાં આવડી ધૂમ મચાવે હે તાજ કરીને હવે વારો રે મા યશોદા તારા કાનુડાને હાથ કરીને વારો રે હે મા યશોદા તારા કાનુડાને તાજ કરીને મા યશોદા તારા કાનુડાને હાથ કરીને વારો રે એ મને ગોપલી કહીને બોલાવે રાણી ને આ કનૈયો ને બધા તો પછી તમે એમ કરો ને તમારા એ મટુકા છે એ તમે અંધારામાં રાખો એટલે કોઈ દેખે નહીં. ગોપીઓએ કીધું કે માં ઈ કરી જોયું પણ આ તારો લાલ આવે ત્યાં ચારે બાજુ પ્રકાશ વ્યાપી જાય. કારણ કે ઈશ્વર સ્વયં પ્રકાશિત છે અને બીજા પ્રકાશની જરૂર ન હોય. તો માએ કીધું કે તો તમે જાગો જાગો તો ખબર પડે કે રાતે કોણ આવે છે કોણ ચોરી જાય છે. ગોપીઓએ કીધું કે માં ઈ કર્યું પણ ક્યારે આંખ મિચાઈ જાય છે કાંઈ ખબર પડતી નથી. તારા દીકરાની યાદમાં ને યાદમાં અમને ક્યારેય ઊંઘ આવી જાય ખબર પડતી નથી માં. અને ત્યારે માએ કીધું કે તો ખબરદાર આજ પછી કોઈ દિવસ ફરિયાદ લઈને આવી છે.
ત્યાં બીજી ગોપી આવીને કીધું કે માં ફરિયાદ લઈને હું કામ ન આવું? આમને આમ ક્યાં સુધી સહન કરવું? નાના નાના બાળકોને ચીટિયા ભરી ભરીને જગાડી જાય છે હવારમાં. હજી તો ઘરના કામ એમનેમ પડ્યા હોય, અને ત્યાં અમારા બાળકોને રાખવા કે અમારે ઘરના કામ કરવા શું કરવું? યશોદામાં કહે ઓહો એવું કરે છે તો એ તો બહુ ખરાબ કહેવાય. ઉભા રહો, હમણાં કનૈયાને પૂછી જોઉં. કનૈયાને બોલાવ્યો. એ કનૈયા અહીંયા આવો. બોલ માં, શું આ ગોપીઓ શું કહે છે? સાચું કહે છે? શું કહે છે માં? ઈ એમ કહે છે કે અમારા બાળકોને ચીટિયા ભરી ભરીને જગાડે છે હવારમાં, તું એવું કરસ? કનૈયાએ કીધું કે જો માં, હું તો એને સારી ટેવ પાડું છું. એના બાળકો હજી નાના છે, અત્યારથી સારી ટેવ પડે તો સારું. વહેલું જાગી જવું જોઈએ ને, કાંઈ મોડું થોડું ઉઠાય. जागत है सो पावत है, जो सोवत है સો ખોવત. સંસારમાં જે જાગે છે પરમાત્માને માટે તો જાગતું રહેવું પડે. ઈશ્વર ક્યારે આપણે ઘેરે આવે ખબર ન પડે. સાહેબ, ઈશ્વર આવે ને એના પહેલા આપણે જાગવું જોઈએ, આપણે સાવધાન થઈ જવું જોઈએ. પછી પરમાત્મા આપણને ચીટિયા ભરે, એના કરતાં આપણે જાગી જાય, વહેલાસર સાવધાન થઈ જાય તો સારું. પણ છતાંય આપણે ક્યાં જાગીએ છીએ? ક્યારેક ક્યારેક આપણને એવું નથી લાગતું કે પરમાત્મા આપણને ક્યારેક આમ જગાડે છે, જગાડવાનો પ્રયત્ન કરે છે. કુદરતી નાની નાની આફતું એવું ક્યારેક ક્યારેક આપણને એમ લાગે કે આ ભગવાન છે ને આપણે ચીટિયા ભરે છે. ક્યારેક ભૂકંપ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય, ક્યારેક અતિવૃષ્ટિ થાય, આવું બધું થાય ને એ ભગવાન જગાડવાનો પ્રયત્ન કરે છે. પણ એ ચીટિયા ભરે ત્યાં સુધી વાંધો નહીં, પણ આવીને ધૂંબો મારે ને તો એ બહુ વહમું લાગે. એટલે એના પહેલા આપણે જાગી જવું જોઈએ. જીવ સંસારમાં પરમાત્માને ભૂલી ગયો છે, એને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે કૃષ્ણ. બીજી ગોપીએ કીધું કે માં એ બધું તો ઠીક, પણ હજી ગાયો દુવાનો સમય ન થયો હોય એના પહેલા તો વાછડા છોડી દઈએ. આવું કામ કરે છે આ. કનૈયાને કીધું કે આવું કરસ? હા માં. કેમ? કનૈયાએ કીધું કે આ ગોપીઓ છે ને બહુ લોભી છે માં, તને ખબર ન હોય. આ તારી પાસે ફરિયાદ લઈને આવી છે, હું આ બધીને ઓળખું છું. આ એક નંબરની લોભી લાલચું છે. આ એ વેચવાના લોભે લોભે ગાયનું બધું દૂધ દોઈ લે છે, વાછરડા માટે રાખતા નથી. થોડું ઘણું તો વાછરડાઓને માટે રાખવું જોઈએ ને માં. જેનો અધિકાર છે એને તો આપવું જોઈએ કે ના આપવું જોઈએ? માં કે હા એ તો આપવું જ જોઈએ. ગોપીઓને કીધું કે હે તમે વાછરડાને માટે નથી રાખતા, બધું દોઈ લ્યો છો? તમારે જેવી તો કોઈ લાલચું ન જોયું. તો બોલમાં વાછરડાનો અધિકાર છે એ હું અપાવું, એના ભાગનું દૂધ એને પીવડાવી દઉં, તો એમાં મેં કંઈ ખોટું તો નથી કર્યું ને? માં કે જરાય ખોટું નથી કર્યું દીકરા. ખોટા બોલ્યું આ છે બધી. કેવું બોલવામાં ચતુર, તમે વિચાર તો કરો. આટી ઘૂંટીમાં નાખી નાખી અને માનો પ્રેમ જીતી લીધો. માનો મિજાજ ગયો ગોપીઓ ઉપર. માં ક્રોધિત થયા. એક તો તમે જ જૂઠી છો અને પાછી ફરિયાદ લઈને અહીંયા આવો છો. મારો દીકરો કદાપી આવું કરે જ નહીં. અને હું તમને કહું છું કે એક વખત મારી પાસે લઈ આવો, એને પકડી લ્યો. ચોરી કરતો હોય તો હાથ પકડીને લઈ આવો મારી પાસે, હું એને સજા કરીશ. બાકી ખબરદાર આજ પછી કોઈની ફરિયાદ લઈને આવી દો. ગોપીઓ તો બિચારી ભોઠી પડી. ઓલી ગોપી મંડી કહેવા કે હું તો કહેતી હતી કે અહીંયા અવાય જ નહીં. આના કરતાં તો પાણીના બેડા ભરીને ઘરે વહી ગયા હોત ને, અત્યારે પહોંચવા આવ્યા હોત. નકામો ખોટો ધક્કો થયો આપણે.
ત્યાં એમાં પ્રભાવતી નામની એક ગોપી બહુ મગજની આમ આકરી, બહુ ચતુર, બુદ્ધિશાળી ખરી. એને કીધું કે એમાં ચિંતા શું કરો છો, હું સૌને તમારી હારે, એમાં કાંઈ થોડું હારી જવાય છે. માએ એમ કીધું ને કે એક વખત હાથ પકડી અને મારા કનૈયાને લઈ આવો મારી પાસે તો ખબર પડે. હવે હું પ્રભાવતી બીડું ઝડપું છું કે આજ હું પ્રતિજ્ઞા કરું છું કનૈયાને એક વખત પકડી અને માની પાસે હાજર કરીશું. પ્રભાવતી અહંકાર. કનૈયાને ખબર પડી ગઈ કે પ્રભાવતીએ મને પકડવાનું બીડું ઝડપ્યું. બીજા દિવસે બધા ચોરી કરવા ભેગા થયા. મિત્રો કેવા લાગ્યા કે આજે કોની ઘરે જવું? કનૈયું કે કોઈના ઘરે નથી જવું, પેલા પ્રભાવતીના ઘરે જવું છે. પ્રભાવતીએ બીડું ઝડપ્યું છે મને પકડવાનું, તો હવે એના ઘરે જ ચોરી કરી, એને જ બતાવીએ. એનો છોકરો એના મંડળમાં હતો પ્રભાવતીનો, એટલે કીધું કે હાલ આગળ હાલ, તારું ઘર બતાવો. પ્રભાવતીનો છોકરો આગળ અને પાછળ આ બધું આખું મંડળ. છોકરાને પૂછ્યું કે તારે ઘેરે જવાના એક જ દરવાજો છે કે પાછળ દરવાજો છે? એ કઈ તો કે પાછળ દરવાજો નથી, બારી છે. કનૈયું કહે ઈ હાલશે. આ બાજુ પ્રભાવતી હાથમાં લાકડી અને બારણા આડી છુપાઈ ગઈ, આગળનો દરવાજો અને બારણા આડી છુપાણી ગઈ. આવશે તો બધા અહીંથી એક એકને પકડીને આજે મારું. હાથમાં આવે એટલી વાર છે. એ રાહ જોઈને ઊભી છે, કોઈ આવે નહીં તો વરી પાછી બજારમાં નીકળે, વરી જોવે, કોઈ દેખાય નહીં, વરી છુપાઈ જાય. પણ આ બાજુ કનૈયો અને એના મિત્રો ગોવાળો પ્રભાવતીના ઘરનો જે પાછળની જે બારી હતી એ બારીમાંથી ટપીને એક એક થઈ અને અંદર પ્રવેશ કર્યો. ઘરમાં જોયું તો અંધારું, ક્યાંય મટુકા મળે નહીં. કનૈયો કહે છે તો ચતુર પ્રભાવતીએ છુપાવીને રાખ્યા લાગે છે, પણ ઉપર જ્યાં દ્રષ્ટિ કરી તો સિક્કામાં લટકે છે, સિક્કે ચડાવ્યા છે મટુકા. હવે એને ઉતારવા કેવી રીતે? ત્યાં સુધી તો પહોંચી શકાય નહીં. કનૈયાએ યુક્તિ કરી, 2-4 મિત્રોને નીચે ઊભા રાખ્યા, એના ખંભા ઉપર બીજા 2-4 મિત્રો ચડ્યા, એના ખંભા ઉપર બીજા 2 ચડ્યા. એવી રીતે આખું કોઠા જેવું બનાવ્યું. અને પછી કનૈયો ઉપર ચડ્યો અને સિક્કામાં જેટલા મટુકા હતા એ બધા નીચે ઉતાર્યા. પ્રભાવતી તો હજી બહાર રાહ જોવે છે કે હજી કેમ નો આવ્યા. મનમાં વળી વિચાર કરે કે હા આજ એને ખબર પડી ગઈ કે પ્રભાવતીના ઘેરે જવાનું. બીજે ચોરી કરતા હશે, અહીંયા આવે તો ખબર પડે. મનમાં પાછો અહંકાર. પણ અહીંયા તો બધાએ મટુકા હાથમાં લીધા. ગોવાળોને કીધું કે હવે જેટલું ખવાય એટલું તમારે ખાવ. ગોવાળોએ ખૂબ ખાધું, માખણ બહુ ખાધું, ધરાઈ રહ્યા. પછી કીધું કે હવે કનૈયા ખૂટતું નથી, શું કરવું? કનૈયો કહે ફોડી નાખો મટુકા. મટુકા ફટોફટ મીંડા ફૂટવા અને એ અવાજ પ્રભાવતીએ સાંભળ્યો આગળના દરવાજે છુપાણી ન્યા. બીજું બધું તો ઠીક, પણ આ અંદર અવાજ શેનો થાય છે આટલો બધો? ચાલ જોવા તો દે. આમ દરવાજો હતો, 2 કમાડ હતા, એની વચ્ચે થોડીક તિરાડ હતી અને એમાંથી જોયું ત્યાં તો બધા માખણની મિજબાની ઉજવે. કોઈ ખાય ને કોઈ કોઈના ગાલે ચોપડે. આવા રમતે ચડ્યા ગોવાળિયા. પ્રભાવતીનો મિજાજ ગયો કે આ તો મારું જ માખણ, મારું જ ઘર, અને આનંદ આવડા આ કરે. હાથમાં લાકડી તો હતી જ. એમ થયું કે હમણાં એક એકને પકડીને મારું. અને એવી હળી મૂકી છે પકડવા માટે, પણ એને ખબર નહીં કે નીચે માખણ, દહીં, દૂધ ને બધું ઢોરાણું. એટલે આમ બધું ચિકાસવાળું થઈ ગયું, કારણ કે અગાઉ તો માટીની ગાળો હતી, આવી લાદી તો કાંઈ હતી નહીં. એટલે માટી ભેગું આ બધું ભળ્યું ને એવું ચીકણું થઈ ગયું. પ્રભાવતીને ખબર નહીં, એ આવીને એવી હળી મૂકી અને પગ લપટો બરાબર અને પડી ધ્રાંગ કરતી નીચે.
લાગ્યું ખરું, પણ હવે જો બેઠી રહી એમને પડી રહીએ તો ઓલા બધા છટકીને ભાગી જાય. ઊભી તો થઈ ગઈ. 4-5 ગોવાળિયાઓ તો બારી ટપી ટપી ઠેકી ઠેકીને નીકળી ગયા. એક પ્રભાવતીનો છોકરો અને એક કનૈયો બાકી રહી ગયા. એમાં કનૈયાને પકડી લીધો પ્રભાવતીએ. હવે ક્યાં જવાનો છે? તારી માં કહેતી હતી ને કે એકવાર પકડીને મારી પાસે લઈ આવો તો ખબર પડે. હવે ચાલ મારી સાથે, હવે ખબર પડશે, હવે બરોબર. પ્રભાવતીનો છોકરો 2 હાથ જોડીને કે માં, કનૈયાને છોડી દે, એમાં એનો વાંક નથી, વાંક મારો છે, કારણ કે ઘર મેં બતાવ્યું છે. સજા કરવી હોય તો તું મને કર. પ્રભાવતી કહે તું તો ઘરનો છો, તને પછી જોઈ લઈશ, પણ આ એક વખત છટકો તો હાથમાં નહીં આવે. હાથ પકડીને ઓસરીમાં આવી, ઓસરીમાંથી ફરિયામાં આવી અને ફરિયામાંથી બજારમાં આવી. કનૈયાનો હાથ પકડ્યો. ત્યાં તો 4-5 બીજા ગોવાળીઓ ભેગા થઈ ગયા. ઓહો, કનૈયો પકડાઈ ગયો, કનૈયો પકડાઈ ગયો. હવે તો પ્રભાવતી માની પાસે લઈ જાહે, મા એને શિક્ષા કરશે. પછી તો એ ગોવાળના એ જે બાળકો હતા એ પણ પ્રભાવતીને કહેવા લાગ્યા કે હે પ્રભાવતી, હવે તારી ઘરે કોઈ દિવસ નહીં આવી, છોડી દે તું કનૈયા. પ્રભાવતી આકરા મિજાજ વાળી હતી. ગ્વાલ મિત્રોને કીધું કે ખબરદાર કોઈ મારી પાસે આવ્યા છે, આજે તો હું લઈને જવાની છું. માને ખબર પડે ને કે મારો દીકરો કેટલો ડાયો છે, કોઈ દી ચોરી ન કરે, ચોરી ન કરે. કનૈયાએ ઈશારાથી બધાને સમજાયું કે તમે નિરાત રાખો, બધું સારું થઈ જાય, શું કામ તમે ચિંતા કરો છો. હવે એમાં આગળ ચાલ્યા બરાબર, ત્યાં સામેથી કોઈ વૃદ્ધ વ્રજવાસી લાકડીના ટેકે 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 આમ આવે, આમાં મળ્યા. હવે પ્રભાવતીને તો મર્યાદા ખાતર લાજનો ઘૂંઘટો તાણવો પડે, કારણ કે વડીલ આવે છે સામેથી. એટલે મર્યાદાને ખાતર લાજનો ઘૂંઘટો તાણ્યો, કારણ કે આ તો 5-5.5 વર્ષ પહેલાની વાત છે, એટલે લાજ તાણી. અત્યારે તો કઈ ઉપાધિ છે નહીં આપણે. પણ આ તો 5-5.5 વર્ષ પહેલાની વાત છે. મર્યાદાનો એ ઘૂંઘટો, અને કનૈયાને મોકો મળી ગયો. પ્રભાવતીના છોકરાને બરાબર પાસે લીધો કે આ બાજુ આવો. પછી વ્રજવાસી તો ત્યાંથી નીકળી ગયા, પણ પછી લાજનો ઘૂંઘટો અધર કરવાનું ભૂલાઈ ગયું પાછું. કનૈયાએ કીધું કે અરે પ્રભાવતી, ઘેરેથી પકડો છે, એકનો એક હાથ પકડો છે, હવે તો હાથ દુખે છે, બીજો હાથ પકડને, કાંઈ એમ છટકીનું નહીં ભાગી જાવ. એટલે પ્રભાવતીએ એ બીજા હાથને પકડવા માટે આ હાથ છૂટો મૂક્યો. એટલા સમયગાળામાં કનૈયાએ પ્રભાવતીના છોકરાનો હાથ પકડાવી દીધો. કોઈને કાંઈ ખબર ન પડી. પ્રભાવતીને એમ, એને તો લાજનો ઘૂંઘટો તાણ્યો હતો કે મેં તો કનૈયાને જ પકડ્યો છે, કનૈયાને જ પકડ્યો છે, બસ આ એક જ રટણ. હવે નંદ ભવનના આંગણે આવે છે અને પ્રભાવતી તો મોટા મોટા અવાજે બોલે. એ અવાજની એવી અહંકારી, હે માં બહાર નીકળજો, આજ કોને પકડીને આવી છું. કહેતી હતી ને મારો કનૈયો કોઈ દી ચોરી ન કરે, આજે પકડીને આવી, જો આ તારો છોરો. આવી અહંકારથી બરાડા પાડે. માં અંદર ભુવનમાં હતા, એને થયું કે આ બરાડા કોણ પાડે છે. બહાર આવીને જોયું ત્યાં તો પ્રભાવતીએ પકડ્યો છે પોતાના છોકરાને, પણ કહે છે કનૈયાને પકડીને આવી. માં કે આનું કંઈક છટકી ગયું લાગે છે, આ પાગલ થઈ ગયું હોય એવું લાગે છે. અને માં તો ખડખડાટ હસવા લાગ્યા. એવા હસે માં યશોદા. અને એ સાંભળીને પ્રભાવતી વધારે ગુસ્સે થાય કે હે માં, તું હસે છે, તારા દીકરાને તારે ઠપકો દેવો જોઈએ, તારે સમજાવવો જોઈએ, અને તું હસવામાં કાઢી નાખે છે. આટલો નાનકડો છે, આવા પરાક્રમ કરે છે, મોટો થાય ને, હે માં તારા નામને બદનામ કરશે.
જરાક એને કાંઈક કહેતી જા તું. આવી શિખામણ આપવા માંડી. અને માં તો ખડખડાટ હસતા જાય. પછી તો આજુબાજુમાં એ ઓલા ગોવાળના જે નાના નાના ટાબરિયા હતા એ માંડ્યા હસવા, એ તાળીઓ વગાડવા લાગ્યા ને કોઈ ખીખિયાટી બોલાવવા લાગ્યા. પ્રભાવતીને થયું કે આમાં કાંઈક અવરું થયું હોય એવું લાગે છે. એ લાજનો ઘૂંટો ઉચકાવવાનું ભૂલી ગઈ. હવે ને યાદ આવ્યું કે હો આમાં કંઈક અવરું થઈ ગયું હોય એવું મને લાગે છે. ચાલ જોઉં તો ખરી, નહીંતર આ બધા કાંઈ દાંત આટલા બધા હશે. એ આમ લાજનો ઘૂંઘટો આમ અધર કર્યો અને જ્યાં જોયું ત્યાં તો કનૈયાના બદલે પોતાના દીકરાનો હાથ પકડ્યો અને પ્રભાવતીની રાડ ફાટી ગઈ. લે ઉકા તું, કારણ કે એના છોકરાનું નામ ઉકો હતું. ઉકો કે હા માં હું. બુદ્ધિની ચતુરાઈ ક્યારેય બ્રહ્મને પકડી ન શકે. બ્રહ્મને પકડવા માટે, પરમ તત્વને પકડવા માટે તો હૃદયનો પ્રેમ જોઈએ. અહંકારથી ન પકડાય. અહંકારથી ઈશ્વર બંધાય નહીં. હૃદયનો પ્રેમ જોઈએ. તો બુદ્ધિ જ્યારે નિષ્કામ બને ત્યારે પરબ્રહ્મ એના હાથમાં પકડાય. આમ ભગવાનની આ લીલા અનેક રહસ્યો યુક્ત. પછી તો એમ કહેવાય છે કૃષ્ણ કનૈયાલાલ. પ્રભા એટલે બુદ્ધિ. બુદ્ધિની ચતુરાઈ. ભક્તિ માર્ગની અંદર બુદ્ધિની ચતુરાઈ કામ ન કરે. જોજો, આપણો વ્યવહારિક ધર્મ હોય, આપણા વ્યવહારની અંદર, આપણા કાર્યની અંદર આપણે બુદ્ધિની ચતુરાઈ કામ કરે. કોઈ ધંધો કરવો હોય, પૈસો કમાવવો હોય તો એમાં બુદ્ધિની જરૂર પડે. પણ ભક્તિ માર્ગમાં બુદ્ધિ કામ ન કરે. ક્યારેક બુદ્ધિ પાછી પડે. એમાં બધી વસ્તુ બુદ્ધિથી નથી સ્વીકારી શકાતી. ભક્તિ માર્ગમાં તો હૃદય જોઈ, હૃદયનો પ્રેમ જોઈ. બુદ્ધિના નાના કટોરામાં કાંઈ બ્રહ્મ ન સમાઈ શકે. એના માટે વિશાળ હૃદય જોઈ. પ્રભાવતી છે એ બુદ્ધિ છે. લાજનો ઘૂંઘટો તાણ્યો એને. પણ ભક્તિ માર્ગની અંદર ક્યારેક ક્યારેક ઘૂંઘટા ઊંચા કરીને જોવું પડે કે પરમ તત્વ ક્યાં છે. આપણે તો ઘૂંઘટા તાણ્યા. ક્યારેક આપણી જાતને નિરખવી પડે. ભક્તિ માર્ગ ઈ છે. ક્યારેક જોવું પડે કે હજી મારામાં શું તૂટે છે, મારામાં શું ખૂટે છે. અને જરા કઈ ગાફેલ રહી ગયા, પરમ તત્વ પકડાઈ ગયા પછી થોડા કઈ ગાફેલ થયા તો હાથમાં આવેલું તત્વ ક્યારે છટકી જશે ખબર નહીં પડે. બુદ્ધિની ચતુરાઈ ઈશ્વરને પકડી ન શકે. નિષ્કામ જે બુદ્ધિ છે એ પરમાત્માને ચરણે સમર્પિત કરવાથી પરમાત્માનો પ્રેમ મળે. કારણ કે પ્રભુ તો પ્રેમ પરતંત્ર છે. સુખિયા નામની માલણની એક કથા છે. એમાં સુખિયા જે માલણ ગોકુળની અંદર તુલસીના પત્ર, ફળ, ફૂલ વગેરે ઘેરે ઘેરે આપે અને પોતાનું ગુજરાન ચલાવે. એમાં એને પણ એક દિવસ કનૈયાના દર્શન કરવાની ઈચ્છા થઈ. કોઈને પૂછ્યું કે મારે કનૈયાના દર્શન કરવા શું કરવું? કોકે કીધું કે ભાઈ તું નંદ ભવનના આંગણે જા, તને મળશે જરૂર ત્યાં કનૈયો. એ સુખિયા નંદ ભવનના આંગણે આવી પોતાનો જે ફળ ફૂલનો ટોપલો એક બાજુ મૂકી અને રાહ જોવે, પ્રતીક્ષા કરે. પણ કનૈયાના દર્શન થતા નથી. કનૈયો મળ્યો નહીં. બીજી વાર કોઈને પૂછ્યું તો મને હજી કનૈયો મળતો નથી, મારે શું કરવું?
કોઈ રસ્તો બતાવ્યો, તું એક કામ કર, નંદ ભવન છે ને એની ફરતી બાજુ પરિક્રમા કર, તો કદાચ તને કનૈયાના દર્શન થાય. અને સુખી આ બિચારી ઘોડી છે, એને તો બીજું કાંઈ ભાન નથી, કોક કેમ કરે, ભોળો જીવ, પણ હૃદયમાં એક આતુરતા ખરી, બસ કે મારે કૃષ્ણને જોવો છે, કનૈયાને જોવો છે. નંદ ભવનના આંગણે જઈને પરિક્રમા કરે. એક દિવસ પરિક્રમા કરીને પછી થાકી ગઈ, પોતે પરિશ્રમ પડ્યો, શરીરે પરસેવો, અને એક ઓટલા ઉપર બેહી ગઈ. ત્યારે કનૈયાને દયા આવી કે ઓહો, આ જીવ મારા માટે લાયક બન્યો છે, બિચારો કેટલો પરિશ્રમ કરે છે મને મેળવવા માટે, તો હવે મારે એને દર્શન આપવા જોઈએ. અને ત્યારે એમ કહેવાય છે કે નંદ ભુવનમાંથી દોડતો દોડતો કનૈયો સુખિયાની પાસે આવ્યો. સુખિયાએ આમ કૃષ્ણને જોયો, કનૈયાના બાળ સ્વરૂપને જોયું, આંખમાં આંસુ આવી ગયા. ઓહો, ધન્ય છે, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. બાપ, કનૈયાએ કીધું, હે માલણ, મને ફળ આપને. છતાંય જીવ છે ને, એનો સ્વાર્થી સ્વભાવ છોડે નહીં. એને કીધું કે હા ફળ આપું, પણ એના બદલામાં તારે મને કાંઈક અનાજ આપવું પડે. અને કનૈયો દોડતો 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 ભુવનમાં જઈ મુઠ્ઠી એક અનાજ લાવી અને સુખિયાનો એક ફળનો ટોપલો હતો એમાં નાખ્યો. સુખિયાએ સરસ મજાના તાજા તાજા ફળ આપ્યા કે લે. એ કનૈયો આમ ફળ લઈ અને આમ જ્યાં ભાગવા જાય ત્યાં તો માલણે હાથ પકડી લીધો. એ કનૈયા, એકવાર આવને મારા ખોરામાં બેસી. આંખમાં આંસુ છે, આતુર થયેલો જીવ છે. જે માં પોતાના બાળકને ખોડામાં બેહાડે એવી રીતે સુખિયાએ કનૈયાને પોતાના ખોડામાં બેહાડ્યા છે. માથે હાથ કર્યા છે, વાત્સલ્ય સભર હાથ. બેટા, હે કનૈયા, બોલ માલણ, એક ઈચ્છા છે મનની અંદર. બાપ, શું? એક વખત મને માં કહીને બોલાવું. કનૈયો સમજી ગયો, ઓહો, આજે આના હૃદયની અંદર માતૃત્વ ભાવ પ્રગટ થયો છે. જો હું એને નિરાશ કરીશ તો જીવ દુઃખી થશે. કનૈયાએ પ્રેમથી માં શબ્દનો ઉચ્ચાર કર્યો, માં. પણ એ માં શબ્દ સાંભળતા સુખિયાની આંખમાંથી ચોધાર અશ્રુ ધારા. કનૈયા, એક વખત હજી મને માં કેને બાપ, માં. કનૈયા, હવે છેલ્લી વખત મને માં કહીને બોલાવો. અને ત્રીજી વખત કનૈયાના મુખમાંથી શબ્દ નીકળો, હે માં. અને ત્યાં તો સુખિયાને સમાધિ લાગી ગઈ. જન્મો જન્મના પ્રારબ્ધ કર્મ બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. બ્રહ્મ જેના ખોળામાં હોય પછી એને કર્મ શું બાંધી શકવાનું છે? અને આંખો ખોલીને જ્યાં જોવે એટલી વારમાં તો કનૈયો ખોળામાંથી ઊભો થઈને નંદ ભવનમાં પાછો આવ્યો. વિરહમાં અને વિરહમાં સુખિયા રડે છે. ઓહો, હાથમાં આવેલો કનૈયો મને છોડીને ગયો. શું બાળ સ્વરૂપ હતું. ફળોનો ટોપલો માથા માથે મૂકી પોતાને ઘેરે આવે છે. હવે ઘેરે આવીને એ ટોપલો જ્યાં આમ નીચે મૂક્યો અને સુખિયાની એ દ્રષ્ટિ પડી, નજર પડી ટોપલામાં. પણ એ ટોપલામાં બાકી જેટલા ફળ વધ્યા હતા એ બધા સોનાના થઈ ગયેલા, સુવર્ણના થઈ ગયેલા. સુખિયાની આંખમાં આંસુ આવી ગયા. ઓહો, આ શું ધિકાર છે મારા જીવનને! મારા જેવો નીચ જીવ આ જગતમાં બીજો કોણ હોય કે કનૈયાએ મને સોનાના ફળ આપ્યા, એના બદલામાં મેં એની પાસે મુઠ્ઠી એક અનાજ માંગ્યું. ધિકાર છે મારા જીવનને! હું ઈશ્વરને ઓળખી ન શકી.
जब अनंत हो गए शू दशा से सुखियारी ओ है प्रेम जब अनंत हो गए तो रोम रोम संत हो गए महंत हो गए ओ प्रेम जब अनंत हो गए ओ रोम रोम संत हो गए प्रेम जब अनंत हो गए हो रोम रोम संत हो गए जो अनंत हो गए हो रोम रोम संत हो गए जब अनंत हो गए रोम रोम संत हो गए નિષ્કામ બુદ્ધિ સુખિયાળ એટલે નિષ્કામ બુદ્ધિ ફળની આશા ક્યારેય જીવનમાં ન રાખવી નિષ્કામ બુદ્ધિ જે પરમાત્માને સમર્પિત કરવામાં આવે ને ત્યારે ઈશ્વર એના બદલામાં અનેક ગણું આપી દે છે ઈશ્વર કોઈનો ભાર માથે ન રાખે આ ભક્તિ માર્ગ છે ભક્તિ માર્ગમાં લેવાની ભાવના જ ન હોય દેવાની જ ભાવના ત્યાગ અને સમર્પણ એ ભક્તિનો માર્ગ છે બીજું બધું તો ઠીક પણ આની હગાઈ નહીં થાય ક્યાં માને એ ચિંતા બહુ હોય ને કોઈ દીકરી નહીં દે આનું વ્યવિશાળ કેમ કરવું ચોરની છાપ રહી જાહે તો એટલે માએ વિચાર કર્યો કે ચાલ મારા હાથે હું દધી મંથન કરું કદાચ મારે ઘરે નોકર ચાકર દાસ દાસીઓ માખણ ઉતારે એના હાથનું કદાચ કનૈયાને નહીં ભાવતું હોય એટલે બહાર ચોરી કરતો હશે પણ આવતીકાલે હું મારી જાતે મારા હાથે દધી મંથન કરી અને મારા હાથથી માખણ ઉતારી અને કનૈયાને ખવડાવું મારા હાથનું માખણ ખાશે પછી એ બહાર ચોરી કરવા નહીં જાય એટલે બીજા દિવસે પ્રાતઃકાળનો સમય કનૈયો પથારીમાં પોઢ્યો છે માં જાયગા છે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેર્યા છે પીળી રેશમી સાડી પહેરી છે જો પીળો રંગ છે ને પુષ્ટિ ભક્તિનું પ્રતીક છે પીળા રંગનું બહુ મહત્વ છે ભક્તિ માર્ગમાં આજે માએ પીળા રંગની રેશમી સાડી પહેરી છે કાનમાં કુંડળ પહેર્યા છે એક મોટી બધી ગોરી છે એમાં દધી નાખ્યું અને હાથમાં નેત્રું લીધું અને માં દધી મંથન કરવા જાય છે કનૈયાને જગાડ્યો નથી નહીતર માનો ક્રમ હતો પેલા કનૈયાને જગાડે પછી એને ખવડાવે પીવડાવે માખણ મિશ્રી આપે પછી એ ઘરનું કામ કરે પણ આજે માને એમ થયું કે કનૈયાને જગાડીશ તો મને આ કામ નહીં કરવા દે એટલે જગાડ્યો નથી પણ ઈ માં યશોદા દધી મંથન કરે છે ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજા આજે સાક્ષાત ભક્તિ સામે ઊભી હોય અને આમ મંથન કરતી હોય કાનમાં પહેરેલા કુંડળ સાંખ્ય અને યોગનું પ્રતીક છે જ્ઞાન અને ભક્તિ સાથે મળીને મંથન કરતા હોય અને એમાંથી જે અમૃતની પ્રાપ્તિ થાય એ પરમ તત્વ ત્યારે માં કેવા લાગતા હતા એકદા ગ્રહદાસી શું યશોદાનંદ કે એકદા ગ્રહદાસી શું યશોદાનંદ કે કર્માંતર નિયોક્તાસો નિર્મમંથમ સ્વયં
દધે નિર્મમંથમ સ્વયં દધે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કનૈયાની એ બાળ લીલા અને નજરો નજર દેખાય છે. જ્ઞાન અને ભક્તિનો આજે સમન્વય થયો છે. જુઓ, માના કાનમાં પહેરેલા કુંડળ સાંખ્ય ને યોગ, જ્ઞાન અને ભક્તિ સાથે મળી અને આજે દધી મંથન થાય છે. એકદા ગ્રહદાસીતુ યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસો નિર્મમંથમ સ્વયં દધી નિર્મમંથમ સ્વયં દધે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ ગીતાની તદબાલ ચરિતાંચ યાની યાની ગીતાની તદબાલ ચરિતાની યાની યાની ગીતાની તદબાલ ચરિતાંચ યાની યાની ગીતાની તદબાલ ચરિતાની દધિ નિર્મંથન કાલે સ્મરંતિ તાન્ય ગાયત સ્મરંતિ તાન્ય ગાયત. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ગોરી ફૂટી ગઈ અને દધી રેલમ છેલમ થઈ ગયું. માએ પાછું વાળીને જોયું, કનૈયો ઊભો છે. વિચાર કર્યો કે આજે તો કનૈયાએ હદ કરી. ઘરમાં જ આટલા બધા તોફાન કરે છે, એ તો આજે મને ખબર પડી તો આ તો બહાર તો તોફાન કરતો જોઈને ત્યારે એ દિવસે મેં ગોપીઓની વાતને માની નહીં. અને માએ શિક્ષા આપવા માટે હાથમાં લાકડી લઈ કનૈયાને પકડવા માટે દોટ મૂકી નંદ ભવનમાં. પણ કનૈયો પકડાતો નથી. આમથી આમ ને આમથી આમ ને આમથી આમ માને દોડાવ્યા રાખે. આગળ કનૈયો, પાછળ માં. પણ પકડાતો નથી એનો અર્થ સંતોએ બહુ કર્યો છે. અધ્યાત્મ તત્વથી આપણે જો જોઈએ ને તો ભાગવતમાં એવું લખ્યું છે કે બ્રહ્મની છાતીમાં ધર્મનો વાસ છે અને બ્રહ્મની પીઠમાં અધર્મનો વાસ છે. હવે કનૈયો બ્રહ્મ છે, આગળ દોડે, માયાની પાછળ દોડે પકડવા માટે. એટલે સ્વાભાવિક છે માની દ્રષ્ટિ કનૈયાની પીઠ ઉપર પડે. પીઠમાં તો અધર્મનો વાસ છે. જ્યાં સુધી આપણી દોડ અધર્મમય અધર્મના માર્ગે હશે ત્યાં સુધી બ્રહ્મ આપણા હાથમાં નહીં પકડાય, ત્યાં સુધી સત્ય તત્વને આપણે પકડી નહીં શકીએ. આપણી દોડ ધર્મમય હોવી જોઈએ. દિશા બદલાવાની જરૂર છે, બસ બીજું કાંઈ નથી કરવાની જરૂર. આપણે જે અધર્મમય દોડી રહ્યા છીએ ને એને ત્યાંથી બદલાવી અને ધર્મમય તરફ, ધર્મ તરફ દોટ મૂકવાની જરૂર, દિશા બદલવાની જરૂર છે. તો પેલું દ્રષ્ટાંત નથી, ગામમાં એક ભાઈએ નવા મકાન બનાવ્યા અને પછી એમાં ક્યાંય આ ખીલિયું નંબરે, એટલે એમ થયું કે આ ખીલિયું કાંઈક ખોડવી પડશે તો આ બધા ફોટા અને બધું રીએ છબિયું, એટલે એ ખીલીવાળાની દુકાનેથી ખીલિયું લઈ આવ્યું. હવે ખીલી લગાડવા ટાણે જે અણીનો ભાગ હોય એ દિવાલ તરફ રાખવો પડે ને, એમાં એ ભૂલી ગયો. ઓલું જે ખીલીનું માથું હતું ને એ દિવાલ ઉપર રાખીને હથોડા મારે. હવે એ ખીલી કેમ દે? ઘણી કોશિશ કરી, ખીલી ખૂચે નહીં.
તોય પાછો પોતે હાર કબૂલાત નથી કરતો. એ કે આ દુકાનવાળાને ખબર ન પડે, આ ખીલી જ અવરી દઈ દીધી મને. આ ખીલી જ ઊંધી છે કે આ દિવાલની છે જ નહીં, ઓલી દિવાલની છે. આમ નામ આખી ખીલી પકડીને ઓલી દિવાલેથી ઓલી દિવાલે લઈ ગયો. પણ એને ખબર નથી કે દિવાલ બદલાવાની જરૂર નથી, ખીલીની દિશા બદલાવાની જરૂર છે. માથું હતું એ આમ બદલાવી અને અણી રાખી દીધી હોત તો એની દિવાલમાં લાગી જાત, પણ એ આખી ખીલી ફેરવી. બોલો એને આ દિવાલેથી ઓલી દિવાલે લઈ ગયું. એમ આપણે આપણા જીવનની દિશા બદલવાની જરૂર છે. આપણે કઈ દિશામાં ગતિ કરી રહ્યા છીએ અને કઈ દિશા તરફ આપણે જવાનું છે ને એ આપણે નક્કી કરવાનું. દિશા બદલાવાની જરૂર છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અધર્મમય આપણી દોટ ધર્મમય હોવી જોઈએ. અને બીજા અર્થમાં એક એવો પણ અર્થ થાય કે માના હાથમાં લાકડી હતી, છડી હતી. આ લાકડી છે ને એ અહંકારનું પ્રતીક છે. જ્યાં સુધી જીવ પોતાના હાથમાં અહંકાર રૂપી છડી લઈ અને બ્રહ્મને પકડવાનો પ્રયત્ન કરશે ત્યાં સુધી બ્રહ્મ હાથમાં નહીં પકડાય. છોડવાની જરૂર છે. અહંકારને છોડી દો, મિથ્યા અભિમાનને છોડી દો. પછી તો માં દોડાદોડી કરીને થાકી ગયા, લાકડી એક બાજુ ફેંકી દીધી, ઓટલા માથે આવીને બેસી ગયા. કનૈયાને દયા આવી ગઈ, માને બહુ પરિશ્રમ પડ્યો છે અને ત્યારે કનૈયો એની મેળાએ દોડતો 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 આવી માના ખોળામાં બેસી ગયો. બસ આટલી જ વાર હતી. લાકડી છોડી દેવાની જરૂર છે. અને પછી તો માએ કનૈયાને કીધું કે આજે તો તને એવી સજા કરીશ કે જિંદગી ભર તું ચોરી કરવાનું, તોફાન કરવાનું ભૂલી જાય. એ હાથ પકડી અને નંદ ભુવનમાં લઈ ગયા. એક ખૂણામાં ઉલ્લુખ એટલે કે ખાંડણીઓ પડેલો, એ ખાંડણિયાની સાથે દોરડાથી બાંધે છે. પણ દોરડું બે આંગર ટૂંકું પડ્યું, કનૈયો બંધાતો નથી. બીજું દોરડું ગાંઠ વાળી અને બાંધવાનો પ્રયત્ન કરે, છતાંય દોરડું બે આંગર ટૂંકું. ઘરમાં જેટલા દોરડા હતા બધાએ ભેગા કરી અને બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ દોરડું બે આંગર ટૂંકું ટૂંકું રહ્યું. કારણ દોરડું છે એ પ્રકૃતિનું સ્વરૂપ છે. પ્રકૃતિ અષ્ટધા છે, 8 પ્રકારની પ્રકૃતિ. બ્રહ્મ દશાંગુલ છે. દશાંગુલ બ્રહ્મને બાંધવા માટે અષ્ટધા પ્રકૃતિ બે આંગળ ટૂંકી જ પડે, ક્યારે બ્રહ્મ બાંધી ન શકાય. અને બીજા અર્થમાં એવો પણ અર્થ કર્યો કે જીવને કહે છે પરમાત્મા કે હે જીવ, તારી અને મારી વચ્ચે બે આંગળનું અંતર છે. અહંતા અને મમતા, રાગ અને દ્વેષ, આ દ્વંદ્વ જો મટી જાય તો તારા અને મારા વચ્ચે કોઈ અંતર છે જ નહીં. પણ પછી તો કનૈયાને દયા આવી ગઈ ને મા ઉપર, કારણ કે ગમે એમ તો માં છે ને, માના પ્રેમની આગળ બધું ઈશ્વરીય પણ ભૂલાઈ જાય. પ્રેમ પરતંત્ર પરમાત્મા અને માના હાથમાં બંધાય છે. ખાંડણિયાની સાથે કનૈયાને બાંધે છે. માં બાંધી અને ઘરનું કામ કરવા નીકળી ગયા. આ બાજુ કનૈયાને રમત રમવાની ઈચ્છા થઈ, ગાડું બળદની રમત રમવાની ઈચ્છા થઈ. ખાંડણિયાને આડો પાડ્યો. ગોઠણિયા પર કનૈયો હાયલો જાય, પાછળ ખાંડણીઓ ઢળાતો જાય. નંદભુવનના આંગણામાં 2 વૃક્ષો હતા, જેને યમલાર્જુન નામના વૃક્ષો કહે. એની વચ્ચે થોડી જગ્યા, કનૈયો એમાંથી પસાર થયો. ખાંડણીઓ આડો હતો એટલે ભરાઈ ગયો. 2-3 વખત આમ કોશિશ કરી પણ દોરડું ખેંચાયું અને કનૈયાના એ કોમળ પેટમાં કાપા પડી ગયા, વટ બેસી ગયા. ખાંડણીઓ નીકળો નહીં. પણ એ ભગવાનનો જે ચરણ હતો, બાળ સ્વરૂપનું એ ચરણ અનાયાસે વૃક્ષોને સ્પર્શ થઈ ગયો અને વૃક્ષો ધડાકાની સાથે ધરતી ઉપર પડ્યા.
એમાંથી બે દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ આકાશ માર્ગે ગઈ. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી આ વૃક્ષો પડ્યા ને એમાંથી દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ, તો આ વૃક્ષો કોણ હતા? સુખદેવજી કહે છે કે હે રાજા, આ યમલાર્જુન નામના વૃક્ષો એના આગલા જન્મની અંદર કુબેર ભંડારીના બે દીકરા નલ કુબેર અને મણિગ્રીવ હતા. શ્રાપિત આત્માઓ હતા. બાપની સત્તા અને સંપત્તિમાં બંને પોતાનો ધર્મ ચૂકી ગયા, કર્મ ચૂકી ગયા. કારણ કે કુબેર છે એ સંપત્તિ છે, અને સંપત્તિમાંથી જ રાગ અને દ્વેષનો જન્મ થાય છે. આ નલ કુબેર અને મણિગ્રીવ એટલે રાગ અને દ્વેષ. બહુ સંપત્તિ વધે ને એટલે એની સાથે બીજું ઘણું બધું આવે. પૈસાની સાથે બીજા ઘણા બધા દુર્ગુણો આવે. એટલા માટે પરમાત્માને કહેવું કે હે હરિ, તારે જો સંપત્તિ આપી હોય તો મને સન્મતિ આપજે, સારી મતિ આપજે, સારી બુદ્ધિ આપજે, કે જેથી કરી એ સંપત્તિનો સદુપયોગ થાય. નહીતર સંપત્તિ વધે તો એ સંપત્તિ પછી જે માર્ગે આવી હોય એ માર્ગે જ જાય. કે આવા ધર્મ કાર્યની અંદર, પુણ્ય કાર્યની અંદર ન વપરાય. એના મનની અંદર કોઈ ક્યારેય એવા વિચાર જ ના આવે. પણ સન્મતિ હોય તો સંપત્તિ સારા માર્ગે વપરાય, સત્કાર્યની અંદર વપરાય. અને હે હરિ, સંપત્તિ આપી હોય, સન્મતિ આપી હોય તો સાથે સાથે સારી સંતતિ આપજે. સંતતિ એટલે પ્રજા, સારી પ્રજા આપજે, કે જે પ્રજા મારી સંપત્તિનો સદુપયોગ કરે. આ ત્રણેય વસ્તુ જ્યારે સમાન હોય ને ત્યારે જીવન જીવવાની બહુ મજા આવે. પણ મોટે ભાગે આ ત્રણ વસ્તુ એક સાથે જોવા ન મળે. ક્યાંક સંપત્તિ હોય તો સન્મતિ ન હોય, બુદ્ધિના ક્યાંય ઠેકાણા ન હોય, ક્યાં વાપરવી, શું આયોજન કરવું એનું કાંઈ ભાન ન હોય, ખોટે માર્ગે જાય. સન્મતિ હોય તો સંપત્તિ ન હોય. અને બે વસ્તુ કદાચ જોવા મળે, સંપત્તિ હોય, સન્મતિ હોય, સારી બુદ્ધિ હોય, પણ સંતતિ હારી ન હોય, છોકરા આવેડાના ડાટા ખોલે એવા હોય તો શું કરવું? જીવન જીવવાની મજા ના આવે. પ્રજા પણ સારી હોય કે જેથી કરી સંતતિનો સદુપયોગ થાય. કુબેર ભંડારીના બે દીકરા નલ કુબેર મણિગ્રીવ બાપની સત્તા અને સંપત્તિમાં પોતાનો ધર્મ ચૂકી ગયા. મદિરા પાન, માંસ ભક્ષણ, આવા બધા દુર્ગુણો એનામાં આવ્યા. એક વખત હે રાજા, આ નલ કુબેર અને મણિગ્રીવ ખૂબ જ મદિરા પી ગયેલા, ખૂબ જ દારૂ પીધો અને મદોન્મત બન્યા. દેહનું ભાન ન રહ્યું અને નદીના નીરમાં નગ્ન અવસ્થામાં નિર્વસ્ત્ર સ્નાન કરવા લાગ્યા. જળના દેવતાઓનું હળાહળ અપમાન થયું અને ત્યાંથી નારદજી પસાર થતા હતા. એને આ જોયું કે ઓહો, ધિકાર છે આના જીવનને. આજે જળના દેવતાઓનું હળાહળ અપમાન કરી રહ્યા છે મદિરા પાન કરીને. હે જળ બુદ્ધિ વાળાઓ, તમને હું શ્રાપ આપું છું. નારદ કહે કે તમે પૃથ્વી ઉપર વૃક્ષ થઈને ઉગશો, તમારો જન્મ વૃક્ષનો થશે. નલ કુબેર અને મણિગ્રીવ પશ્ચાતાપ કરે છે. નારદજીના પગ પકડી લીધા. દેવર્ષિ, અમને માફ કરો, અમે તમને ઓળખી ન શક્યા, અમે અમારો ધર્મ ચૂકી ગયા. નારદે કીધું કે મારા મુખમાંથી શબ્દો નીકળી ગયા, મિથ્યા તો ન થાય, પણ તમે ખરા અર્થમાં પ્રાયશ્ચિત કર્યું છે, એટલે આ શ્રાપનું નિવારણ હું તમને જરૂર બતાવું. તમારે વૃક્ષો થવું જ પડશે, પણ એ શ્રાપનું તમારું નિવારણ તમે ગોકુળની અંદર નંદ ભવનના આંગણામાં તમે વૃક્ષો થઈને ઉગશો. દ્વાપર યુગ આવશે ત્યારે મારા પ્રભુનો કૃષ્ણાવતાર થશે અને બાળ સ્વરૂપ રમતા 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 નંદ ભવનના આંગણે રમતું હશે અને અનાયાસે કદાચ એના ચરણનો તમને સ્પર્શ થઈ જશે તો તમારા બંનેનો ઉદ્ધાર થશે. તમે બંને વૈકુંઠની અંદર પધારશો. આ મારા શ્રાપનું નિવારણ છે.
આજે અનાયાસે બાળ સ્વરૂપના ચરણનો સ્પર્શ, પ્રભુના ચરણનો સ્પર્શ આ બંને વૃક્ષોને થયો અને નલ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર થયો. પ્રભુના ધામમાં ગયા. આ પરમાત્મા એક અધ્યાયની અંદર બંધન લીલા છે, બીજા અધ્યાયની અંદર મોક્ષ લીલા છે. પોતે બંધાયેલો છે, પણ જગતના તમામ જીવને મુક્ત કરે છે. એ ઈશ્વર. આપણા હાથ કોઈ દોરીથી બાંધી દીધેલા હોય તો આપણે બીજાને આપણે શું મુક્ત કરવાના હતા, શું છોડી શકવાના હતા? કારણ કે આપણે પોતે બંધાયેલા છીએ. પણ ઈશ્વર પોતે બંધાયેલો છે, જગતના તમામ જીવોને મુક્ત કરવાનું કામ ઈ કરે છે. પછી તો માને ખબર પડી, માં દોડતા દોડતા આવ્યા અને દોરડું જ્યાં છોડ્યું ને ત્યાં તો કનૈયાના કોમળ પેટમાં કાપા પડી ગયા દોરડાના. માની આંખમાં આંસુ આવી ગયા કે ઓહો બેટા, મેં તને બહુ વેદના આપી, હું ભૂલી ગઈ, તને બાંધીને પાછી ચાલી ગઈ. બેટા મને માફ કરજે અને આ બંધનને તું ભૂલી જાજે. કનૈયાએ કીધું કે માં, જીવનમાં બધું ભૂલાશે પણ આ તારું બંધન ક્યારેય નહીં ભૂલાય, કારણ કે તે તો મને પ્રેમ રૂપી દોરડાથી બાંધ્યો છે, માટે જીવનમાં આ બંધનને હું કેમ ભૂલું? શ્રીમદ ભાગવતમાં અને દામોદર લીલા કહે છે. માતાનું દિવ્ય વાત્સલ્ય છે. આવી અદ્ભુત દામોદર લીલા કે જે પરમાત્માએ પોતાના ઐશ્વર્યની ઝાંખી કરાવી, શાપિત આત્માઓનો ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી તો ભગવાનની અદ્ભુત બાળ લીલા ક્રમે 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 આગળ વધે છે. ભક્તિનું વન એટલે વૃંદાવન. જ્યાં ભક્તિનું વન હોય ત્યાં ઉલ્કાપાત ક્યાંથી હોય? માટે ચાલો આપણી ગાયોને ત્યાં ચારો પણ મળી રહેશે, પાણીની પણ વ્યવસ્થા છે. અને બધા ગોવાળો એમ કહેવાય કે પોતાના ઢોર ઢાંખર લઈ, માલ સામાન લઈ અને વૃંદાવન તરફ પ્રસ્થાન કરે. વનમ વૃંદાવનમ નામ પસવ્યમ નવકાનના ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદિ તૃણવીરુધમ વનમ વૃંદાવનમ નામ પસવ્યમ નવકાન. વૃંદા એટલે ભક્તિ અને ભક્તિ એટલે તુલસી. તુલસીનું એક નામ વૃંદા છે. જ્યાં ભક્તિનું વન હોય, જ્યાં તુલસીનું વન હોય, પછી ઉલ્કાપાત ક્યાંથી હોય? હરિનું કાયમને માટે સાનિધ્ય હોય. અને વૃંદાવનની અંદર આવી અને અલૌકિક શોભા છે. પ્રકૃતિ સોળે કળાએ જાણે ખીલી ઉઠી હોય. આ એ ચંદ ક્ષણોને માટે વૃંદાવનની યાત્રા કરે. શરીરથી નહીં પણ મનથી યાત્રા કરે. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય રાધે રાધે શ્યામ.